વહુ આવી ગઈ પિયરથી? તું પેલો કપનો સેટ લઈને આવી કે નહીં? નિહારિકાજીએ ઘરમાં ઘૂસતાની સાથે જ પોતાની વહુ તાન્યા પર સવાલોનો મારો ચલાવ્યો. તાન્યા સામાન મૂકીને કહેવા લાગી, મમ્મીજી, તમે કયા કપ સેટની વાત કરી રહ્યા છો? સાસુ હેરાન થઈને બોલી, અરે, મેં તને કહ્યું હતું ને કે ગયા મહિને તે જે કપ તોડ્યો હતો, તો હવે જ્યારે પિયર જાય ત્યારે નવો સેટ લેતી આવજે. આ વખતે મેં તને 2 દિવસ માટે પિયર જવા જ એટલે દીધી હતી કે તું કપ લેતી આવે. પણ તું ભૂલી ગઈ કે શું? લાગે છે કે જાણી જોઈને તું કપ નહીં લાવી હોય, તારા પિયરવાળાના પૈસા બચાવી રહી છે. આ સાંભળીને તાન્યાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે કહેવા લાગી, મારાથી કોઈ વસ્તુ તૂટી ગઈ તો શું હવે તે મારા પિયરથી આવશે? સાસુ કહેવા લાગી, હા, તારી ભૂલ છે તો તારા પિયરવાળા જ ખર્ચો ઉઠાવશે ને, અમે શું કામ ખર્ચો કરીએ? તાન્યા પણ કંઈક બોલવાની હતી, પણ તે પહેલાં જ તેનો પતિ પ્રવીણ પાછળથી સામાન લઈને આવી ગયો. સાસુ તરત જ ચૂપ થઈ ગઈ. દીકરા સામે કંઈક બોલીને તે તેની નજરમાં ખોટી સાબિત થવા માંગતી નહોતી. પરંતુ તાન્યા ચૂપ ના રહી. તે પ્રવીણને બોલી, પ્રવીણ, ગયા મહિને મારાથી કપ તૂટી ગયો હતો, તો તું પ્લીઝ કપનો નવો સેટ લાવીને મમ્મીજીને આપી દેજે. એટલું કહીને તે પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી. પ્રવીણ કહેવા લાગ્યો, માં, આ આટલા ગુસ્સામાં કેમ બોલીને ગઈ? અને તારે કપ જોઈતા હતા તો મને કહી શકતી હતી ને? નિહારિકાજી ગુસ્સામાં કહેવા લાગી, તારી પત્ની દિવસેને દિવસે બદતમીઝ થતી જાય છે, તો હું શું કરું? એટલું કહીને તે પણ પોતાના રૂમમાં જતી રહી. પ્રવીણને સમજાયું નહીં કે સાસુ વહુ વચ્ચે ચાલી શું રહ્યું છે. તેણે બહુ ધ્યાન ના આપ્યું અને રૂમમાં આવ્યો. તાન્યા ખૂબ ગુસ્સામાં હતી. પ્રવીણે પૂછ્યું, શું થયું? પિયરથી આવતી વખતે તો તારો મૂડ એકદમ સારો હતો. તે ગુસ્સામાં બોલી, ગયા મહિને મારાથી કપ તૂટી ગયો હતો. મમ્મીજી એવી આશા રાખે છે કે હું એ કપ મારા પિયરથી માંગીને લાવું. આવું વળી ક્યાંય હોતું હશે? શું આ ઘર મારું નથી? આ ઘરમાં ભૂલથી મારાથી કંઈ તૂટી જશે તો શું મારે પિયરથી લાવવું પડશે? પ્રવીણ બોલ્યો, તો તે મને પહેલાં કેમ ના જણાવ્યું? તાન્યા કહેવા લાગી, મને લાગ્યું મમ્મીજીએ ગુસ્સામાં કહ્યું હશે, હું તો એ વાત ભૂલી પણ ગઈ હતી. પણ આજે જ્યારે હું પિયરથી આવી તો મમ્મીજી મારી પાસે કપનો સેટ માંગવા લાગ્યા. હવે બોલ હું શું કરું? પ્રવીણે કહ્યું, જવા દે, હું નવો સેટ લઈ આવીશ, તું ચિંતા ના કર. એ દિવસે તો વાત આવી ગઈ થઈ ગઈ, પણ 2 અઠવાડિયા પછી એક દિવસ તાન્યાના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટીને પડી ગયો. સાસુની કેટલીક સહેલીઓ આવી હતી અને સાસુએ ઠંડુ શરબત મંગાવ્યું હતું. તાન્યા શરબતના ગ્લાસ ટ્રેમાં મૂકી જ રહી હતી કે ગ્લાસ લપસી ગયો. તેના પગમાં થોડી ઈજા પણ થઈ, પણ સાસુએ આવીને ગુસ્સામાં બૂમ પાડી, વહુ, આજે ફરી તે મારું નુકસાન કર્યું. આ વખતે તો તારે નવો ગ્લાસનો સેટ પિયરથી લાવવો જ પડશે. તાન્યા ચોંકી ગઈ અને બોલી, મમ્મીજી, એક તો મને વાગ્યું છે અને ઉપરથી તમે મને આટલું સંભળાવો છો? મારા પિયરવાળાએ અહીંનો ઠેકો નથી રાખ્યો કે અહીં કંઈ પણ તૂટશે તો તે લોકો ખરીદી આપશે. તમારો દીકરો આટલું કમાય છે, તે ઘરનો ખર્ચ આરામથી ઉઠાવી શકે છે. પછી તમે પિયરથી સામાન મંગાવીને તેમની ઇજ્જત કેમ ઓછી કરવા માંગો છો? નિહારિકાજી ગુસ્સામાં બોલી, મારી સામે જીભ લડાવે છે? હું મારા દીકરાની ઇજ્જત ઓછી નથી કરી રહી, પણ તારા ઘરવાળાઓને બતાવી રહી છું કે જુઓ તમારી દીકરી સામાનનું કેટલું નુકસાન કરે છે. આને તો કામ કરવાની કોઈ આવડત જ નથી. આ વખતે તો ગ્લાસનો સેટ પિયરથી જ લાવવો પડશે. ગયા વખતે તો કપનો સેટ પ્રવીણ પાસે મંગાવી લીધો હતો, પણ આ વખતે એવું નહીં થાય. તાન્યા ચૂપચાપ રૂમમાં જઈને ઈજા સાફ કરવા લાગી, પણ તેની સાસુ બહાર સહેલીઓ સામે બબડી રહી હતી, વહુને તો કોઈ કામ કરતા આવડતું જ નથી. હંમેશા કંઈક ને કંઈક ભૂલ કરે છે. આજે મારો કેટલો મોંઘો ગ્લાસનો સેટ તોડી નાખ્યો. લાગે છે આ બધું જાણી જોઈને કરે છે જેથી હું એને કોઈ કામ કરવાનું ના કહું. પણ હું પણ એના પિયરવાળા જોડે હિસાબ બરાબર કરી લઈશ. તાન્યાને આ વાત ખૂબ ખરાબ લાગી. સાંજે જ્યારે તેના સસરા ઓફિસથી ઘરે આવ્યા ત્યારે તાન્યા તેમના માટે ચા લઈને ગઈ. જ્યારે તેમણે ચા પી લીધી ત્યારે તે ધીમેથી બોલી, પપ્પાજી, મારે તમને કંઈક કહેવું છે. ઓંકારજીએ તેની સામે જોતા કહ્યું, હા બેટા, બોલ શું કહેવું છે? તાન્યા ભારે હૈયે બોલી, પપ્પાજી, શું આ ઘર મારું નથી? તેમણે હેરાન થઈને પૂછ્યું, કેમ વહુ, તને આવું કોણે કહ્યું? તો તે કહેવા લાગી,
મારા હાથથી ભૂલથી કંઈ તૂટી જાય છે તો મમ્મીજી હંમેશા મને ધમકાવે છે કે આ નુકસાનની ભરપાઈ તારા પિયરવાળા કરશે અને તારે એ સામાન પિયરથી લાવવો પડશે. પપ્પાજી, આવું કરવું ક્યાં સુધી યોગ્ય છે? આ સાંભળીને ઓંકારજી હેરાન રહી ગયા. તેમણે કહ્યું, રોકાઈ જા, હું હમણાં જ તારી સાસુની ખબર લઉં છું. તેમણે જોરથી બૂમ પાડી, નિહારિકાજી ક્યાં છો તમે? જરા અહીં તો આવો. નિહારિકાજી હોલમાં આવ્યા તો ઓંકારજી તેમને વળતા બોલ્યા, વહુથી કોઈ સામાન તૂટી જાય તો તમે તેને પિયરથી મંગાવવા માટે કેમ કહો છો? નિહારિકાજી ગુસ્સામાં વહુને ઘૂરતા બોલ્યા, તો તે મારા પતિને મારી ફરિયાદ કરી છે? ઊભી રહે, આવવા દે તારા પતિને. હું તારી ફરિયાદ કરું છું કે તું મને શાંતિથી રહેવા નથી દેતી. ઓંકારજી ગુસ્સામાં બોલ્યા, આ કોઈ રમત ચાલે છે કે વહુએ ફરિયાદ કરી તો તું વહુની ફરિયાદ કરીશ? એક વાત કાન ખોલીને સાંભળી લે, જો ઘરમાં વહુના હાથથી કંઈ તૂટ્યું છે તો તેને પિયરથી લાવવાની જરૂર નથી. અરે, હવે આ ઘર વહુનું છે. જે પણ નુકસાન થશે તેની ભરપાઈ આપણે કરીશું. વહુના પિયરવાળા આની જવાબદારી કેમ લે? શું વહુ પોતાના પિયરવાળા માટે બધા જ કર્તવ્યો નિભાવે છે? કામ કરવામાં ભૂલો તો થતી રહે છે. યાદ છે, એકવાર તે મંદિરમાં પૂજા કર્યા પછી આખો ખૂણો સળગાવી દીધો હતો? તારી ભૂલને કારણે ઘરનો એ હિસ્સો ખરાબ રીતે બળી ગયો હતો અને ઘણો સામાન પણ નષ્ટ થયો હતો. તો શું ત્યારે મેં બિલ બનાવીને તારા પિયર મોકલ્યું હતું? નહીં ને? તો આજે તું વહુ સાથે આવું વર્તન કેમ કરે છે? જો તે આજ પછી વહુને કંઈ પણ કહ્યું તો હું પણ તે સમયના બધા સામાનનું બિલ બનાવીને તારા પિયર મોકલી આપીશ અને બધો સામાન ત્યાંથી જ મંગાવીશ. સમજી તું? આ સાંભળીને નિહારિકાજીનો ચહેરો ઉતરી ગયો અને તે ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. તાન્યાએ ગળગળા થઈને કહ્યું, આભાર પપ્પાજી, આજે તમે મારી બહુ મોટી સમસ્યા હલ કરી દીધી. તેમણે કહ્યું, વહુ, જો તારી સાસુ તને હેરાન કરે તો તું મને કહેજે, ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. એવું ક્યાંય નથી હોતું કે ઘરના સભ્યો કંઈક તોડે અને તેની ભરપાઈ બીજું કોઈ કરે. હવે તું આ પરિવારનો હિસ્સો છે, તો નિશ્ચિંત થઈને રહે. કોઈ પણ વાત મનમાં રાખવાની જરૂર નથી. આ સાંભળીને તાન્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એટલામાં પ્રવીણ ઘરે આવ્યો અને પૂછવા લાગ્યો, શું થયું પપ્પા? તો તેમણે કહ્યું, તારી પત્નીએ કંઈક તોડી નાખ્યું છે બેટા. પ્રવીણ હેરાન થઈને બોલ્યો, શું તોડ્યું? હજુ થોડા દિવસ પહેલા જ તો કપનો સેટ લાવ્યો છું. તો તેમણે કહ્યું, આ વખતે ગ્લાસનો સેટ તૂટ્યો છે, પણ આ વખતે નવો ગ્લાસનો સેટ હું લાવીશ. તું પરેશાન ના થઈશ. અને વહુ, સામાન ભલે તૂટી જાય પણ યાદ રાખજે કે સંબંધો ના તૂટવા જોઈએ. આ વાત હું તારી સાસુને પણ સમજાવીશ. એટલું કહીને તે પોતાના રૂમમાં ગયા. નિહારિકાજી ત્યાં ગુસ્સામાં બેઠી હતી. તે કહેવા લાગી, તમે આ શું કર્યું? કાલની આવેલી વહુ સામે મને વઢી નાખી? એને તો ખબર પણ નહોતી કે મારી ભૂલથી આ ઘરમાં કોઈ નુકસાન થયું હતું. ઓંકારજી કહેવા લાગ્યા, વહુને ખબર નહોતી પણ તેને ખબર હોવી જોઈએ, જેથી આગળથી જ્યારે તું તેને ધમકી આપે તો તેની પાસે પણ કહેવા માટે કંઈક હોય. આમ પણ વહુને ધમકાવવી સારી વાત નથી. આજે તારા હાથ પગ ચાલે છે તો જીભ આટલી ચાલે છે, કાલે જો તને કંઈક થઈ ગયું તો આજ વહુ તારી સંભાળ રાખશે. ત્યારે શું તે તને પણ તૂટેલી ફૂટેલી સમજીને તારા પિયરવાળા પાસે રિપેર કરાવવા મોકલી દેશે? આટલી નાની વાત તને સમજાતી નથી? અરે સામાન ભલે તૂટે પણ સંબંધો ના તૂટવા જોઈએ. તેમની વાત સાંભળીને નિહારિકાજી શાંત થઈ ગયા. એ દિવસ પછી તેમને એવો પાઠ મળ્યો કે ફરી ક્યારેય કોઈ નુકસાન પર તેમણે વહુને કંઈ સંભળાવ્યું નહીં કે ના પિયરથી સામાન લાવવા માટે કહ્યું. સામાનની કિંમત સંબંધો કરતાં વધારે ક્યારેય ન હોવી જોઈએ.